નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારે મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે? મિત્રો, મગફળી જે છે એ પીળી પડવી એટલે આપણા માટે ઉત્પાદન ઉપર ઘણી મોટી અસર પડે છે. તો મગફળી પીળી ન પડે એના માટેના મિત્રો આપણા ઘણા બધા જે છે ભલામણો છે, અને એ ભલામણો પ્રમાણે મિત્રો આપણે જો કરીએ તો ચોક્કસ જે છે મગફળી આપણે એ પાછી લીલી કરી શકીએ. હીરાકસી અને લીંબુના ફૂલ 100 ગ્રામ હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ, અને સાથે સાથે મિત્રો એમિનો એસિડ જે છે જો એને આપવામાં આવે તો પાન ઉપર જે છે એ સીધો ખોરાક એ છોડને મળે, અને સારામાં સારી રીતે જે છે એ ખોરાક મળવાથી એ છોડનો સારો વિકાસ અને સાથે સાથે એ લીલાશ પણ આવશે. સૂર્યપ્રકાશની હાજરી અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક સારામાં સારો બનશે. તો મિત્રો એના માટે જે છે એ આપણે ભલામણ કરીએ છીએ એ એટલે લુમઝૂમ. આ લુમઝૂમ જે છે એ 600 રૂપિયાની અંદર એ મિત્રો 500 ml જે છે એ આવે છે, અને એ એક પંપમાં 25 થી 30 ml નાખી અને સાથે સાથે હીરાકસી 100 ગ્રામ અને 10 ગ્રામ લીંબુના ફૂલ નાખીને છંટકાવ કરવામાં આવશે તો મગફળી ચોથા જ દિવસે જે છે એ આપણી લીલી થશે. અથવા જે ખેડૂત મિત્રોને લીલી જે છે મગફળી છે અને પીળો પડવાનો પ્રશ્નનો ડર રહેલો છે કે વધારે વરસાદ થશે, વધારે વરસાદ અથવા પાણી અપાઈ ગયું છે, તો એ ખેડૂત મિત્રો પણ જે છે એનો અગાઉ ઉપયોગ કરશે તો એને પીળી પડવાનો પણ પ્રશ્ન નહીં આવે. તો ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ જે છે મેળવવા માટે એ તમે હેલ્પલાઇન નંબર છે તમે નોંધી લો, 98 244 31 3 35. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કયા તાલુકામાં ક્યાંથી મળશે એની માહિતી તમને મળી જાય. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.